શિયાળો એટલે સરસ મજાના લીલા શાકભાજી ખાવાનો સમય, રીંગણના ઓળાનો સમય અને ભરેલા રીંગણનું શાક ખાવાનો પણ સમય, રાઈટ? બધાના ઘરમાં કોઈક ને કોઈક રીતે ભરેલું શાક તો બનતું જ હોય. તો આજે આપણે ભરેલા શાકની એક સરસ મજાની ડિફરન્ટ વેરાયટી જોઈશું. યુઝ્યુઅલી શાકનો મસાલો લાલ રંગનો બને છે, પણ આજે આપણે લીલા મસાલાથી ભરેલું શાક બનાવીશું. સ્ટફિંગ એટલે કે મસાલો બનાવવા માટે સૌથી પહેલાં 1 કપ જેટલા લીલા વટાણા અથવા તુવરના દાણાને આ રીતે ક્રશ કરીને લઈશું. એની અંદર 1 કપ જેટલી કોથમીર, અડધો કપ જેટલો શિંગદાણાનો ભૂકો, 2 ટેબલસ્પૂન જેટલા શેકેલા તલ, 1 ચમચી લીલું મરચું, 1 ચમચી આદું છીણેલું અને સાથે 1 ટેબલસ્પૂન જેટલી શુગર લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ધાણા જીરું 2 ટેબલસ્પૂન જેટલું, અડધી ચમચી હળદર, અડધી ચમચી અજમો ઉમેરીશું અને સાથે થોડો આમચૂર પાવડર, 5 ચમચી જેટલી હિંગ લઈશું અને ગરમ મસાલો. ત્યાર પછી આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જ્યારે આપણે લાલ કોરો મસાલો જે બનાવીએ છીએ ને, એમાં મોઇશ્ચર ના હોવાથી તેલ વધુ ઉમેરવું પડે છે. અહીંયા દાણાનું મોઇશ્ચર છે એટલે 1 ચમચી જેટલું તેલ ઇનફ છે. સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈએ. સરસ મજાનો લીલો ચટક મસાલો તૈયાર થશે. હવે ધોઈ કાપા પાડી અને તૈયાર કરેલા રવૈયા અને બટાકી લીધી છે. આની અંદર તમે નાની ડુંગળી પણ લઈ શકો છો. હવે આ જે મસાલો છે એને આપણે રીંગણ અને બટાકીમાં સ્ટફ કરવાનો છે. હળવા હાથે કાપામાં આ રીતે મસાલો ભરી લેવાનો છે. દાબી અને સીલ કરીશું. આ જ રીતે બધા જ બટાકા અને રીંગણને સ્ટફ કરી લઈશું. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકીશું. અજમા અને હિંગનો વઘાર કરીશું અને સ્ટફ કરેલા રીંગણ અને બટાકી આ રીતે મૂકી દઈશું. બને તો આ રીતે પહોળા વાસણમાં એને વઘારવાનું છે. ત્યાર પછી એને કવર કરી અને કૂક કરીશું. 50થી 60% જેટલું ચડી જાય એટલે વધારાનો જે મસાલો હતો એ પણ એની અંદર એડ કરી દઈશું. ફરી એક વખત સરસ રીતે એને મિક્સ કરી દઈએ. તમે ઈચ્છો તો થોડુંક પાણી ઉમેરી અને કુકરમાં પણ 1 વિસલ કરી આને બનાવી શકો છો. અત્યારે આપણે થોડું પાણી સ્પ્રિંકલ કરીશું, 2 થી 3 ટેબલસ્પૂન જેટલું. તમે વિચારો છો એના કરતાં ઓછા સમયમાં કૂક થઈ જાય છે અને તેલ પણ ઘણું ઓછું જાય છે, કારણ કે દાણા અને કોથમીરનું પણ મોઇશ્ચર હોય છે. ફરી એક વખત કવર કરી અને એને કૂક કરી લઈશું. રેડી છે ગરમા ગરમ ગ્રીન મસાલાવાળા સ્ટફ કરેલા રવૈયા અથવા તો રીંગણ બટાકીનું શાક. ચોક્કસ બનાવજો. આને તમે રોટલા સાથે, ભાખરી સાથે, રોટલી સાથે અને કદાચ ઊંધિયાની જેમ એકલું પણ ખાશો ને તો પણ સરસ લાગશે. થેન્ક યુ.